ભૂખ લાગી છે? અટપટું ને ચટપટું ખાવું છે? આવો આવો, સાથે મળીને ખાઈએ હો તમારા પૈસે મારા અમદાવાદનું મમ. અમદાવાદમાં કઈ જગ્યાએ કઈ વાનગીઓ વખણાય છે? ચાલો જાણીએ બધી જ વાનગીઓ. તમે ક્યારેય અમદાવાદમાં આવો અને તમને અમદાવાદની અવનવી વાનગી ખાવાનું મન થાય, અથવા તો તમે અમદાવાદમાં રહો છો અને તમને અમદાવાદની પ્રસિદ્ધ વાનગીઓ વિશે નથી ખબર, તો આ વિડીયો તમારા માટે. અમદાવાદમાં તો એટલી બધી પ્રસિદ્ધ વાનગીઓ મળે છે ને કે દરેક સમયે અલગ અલગ જગ્યાએ ખાવા જાવ તો આખું વરસ પણ ઓછું પડે. શરૂઆત કરીએ અમદાવાદની સિદ્દી સૈયદની જાળીથી. અમદાવાદની સિદ્દી સૈયદની જાળીની બાજુમાં આવેલી લક્કી રેસ્ટોરન્ટના ચા અને મસ્કાબન ખૂબ જ વખણાય છે. એની બાજુમાં કાચા પપૈયાની છીણ, ડુંગળી, લીંબુ અને સુપર ટેસ્ટી ચાટ મસાલો નાખીને મળતું શશીનું રીમઝીમ ચવાણું. રાયપુર દરવાજા પાસે રાયપુરના ભજીયા. ધાલગરવાડમાં આવેલી દુકાનના કસાટા પૌવા, બિસ્કિટ ગલીની હુસેની બેકરીની નાન ખટાઈ, ક્રીમ રોલ અને અલગ અલગ જાતની કેક અને પફની તો વાત જ ક્યાં કરવી. રતનપોળના છેડે આવેલી આઝાદ રેસ્ટોરન્ટની અડદની દાળનો હલવો, મારવાડી પાપડ, ભંડારના પાપડ અને બીજા ઘણા બધા ફરસાણ. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના રસ્તા પર આવેલી ફરસાણની દુકાનની મોળી ખાજલી અને ફાફડા, હિંમતલાલ ખરખડિયાવાળાની દુકાનના ખરખડિયા અને ફરસાણ, તેમજ માણેક ચોકની પાસે જૂના શહેર બજારની નજીક મળતું ચવાણું પ્રખ્યાત છે ભાઈ. શહેર બજારની પાસે આઝાદ સેવવાળાની દુકાનના રતલાવણી સેવ અને ચણાની દાળ, સાથે સાથે પડીકીમાં મળતો અને સેવ દાળ. લાખા પટેલની પોળના નાકે સૌરાષ્ટ્ર ફરસાણની દુકાનના લસણિયા મમરા ખૂબ જ પ્રખ્યાત છે. જલારામ ફરસાણ કોર્નરની સામે જનતાનો આઈસ્ક્રીમ અને જનતાના આઈસ્ક્રીમની બાજુમાં જ જૂની પાંચનની દુકાનનો દૂધનો દાણાદાર હલવો. ગિરીશ કોલ્ડ્રિંકની લચ્છી, ઝવેરવાડની પાણીપુરી, ઝવેરવાડના ચોકલેટ પીઝા, આસ્ટોડિયા લખનૌની અડદની જલેબી, એલઆઈચી બિલ્ડિંગની સામે પથ્થર કુવાના મરચા અને કેળાની વેફર પ્રખ્યાત છે. ડરાઈ ગયા બસ એટલામાં? ના, હજી ઉભા રહો, હજી તો ઘણું બધું ખાવાનું બાકી છે. ઝવેરવાડના ઊંચા ઓટલાની દુકાનના કેળાના ખરખડિયા, પાખરવાડી અને દાળિયાની ચટણી પણ ખૂબ જ પ્રખ્યાત છે. કંદોઈ વોળમાં કંદોઈ ભોગીલાલ મૂળચંદની સૌથી પહેલી અને જૂની દુકાનનો લચકો અને મોહનથાળ, દાણાદાર કેસર મોહનથાળ, મેંગો, કલાકંદ અને ગુલકંદ પણ ખૂબ જ વખણાય છે. રાણીના હજીરાની બાજુની ગલીમાં મામા મુકવાસવાળાની દુકાનના સૌથી વધુ પ્રકારના મુકવાસ, રતનપોળની બહાર ભાવનગરી ફરસાણ વાળાનું સહેજ મીઠું અને આખા તળેલા લવિંગ વાળું સામાન્ય નહીં પણ ટેસ્ટી સ્પેશિયલ ચવાણા અને મકાઈનો ચેવડો પણ ખૂબ જ પ્રખ્યાત છે. સાથે સાથે જ અહીંની ભાખરવડી અને તીખી મીઠી ચટણી પણ ખૂબ જ વખણાય છે. સાથે સાથે ગરમા ગરમ જલેબી, કેળાવાડા પણ ખૂબ જ પ્રખ્યાત છે. હા, ભૂલતા નહીં, આ બાજુ આવો તો ખાવાનું. આ સિવાય પણ આખા અમદાવાદમાં ઘણી બધી વાનગીઓ પ્રખ્યાત છે, જેમાં ઋતુરાજના મસ્કાબંધ, ચા, શંભુની કોફી, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ ચીઝ સેન્ડવિચ અને સેટેલાઇટમાં શક્તિના પાવભાજી, ગીતાના સમોસા અને કચારી. આ ઉપરાંત વિજય 4 રસ્તા પાસેના આરકેના અને જય ભવાનીના વડાપાઉં તો ખાવા જેવી વાત છે. આવો ને આરકે અને જય ભવાનીના વડાપાઉં ન ખાવ તો તમે અમદાવાદી ન ગણાવ. સાબરમતી જેલના ભજીયા અને કર્ણાવતી દાબેલીની તો વાત જ ક્યાં કરવી. આ સિવાય પણ જસુબેનના પીઝા, વીએસ હોસ્પિટલની પાસે નાગરની ચોળાફળી, સીજી રોડ પર આવેલી આરકેની પાવભાજી અને સીમા હોલની નજીક ઇન્દોર ચાટ પણ લોકોને ખૂબ જ ભાવે છે. આ ઉપરાંત દાસના ખમણ, સેવ ખમણી, ઓનેસ્ટની પાવભાજી અને પુલાવ, 4 ભુજાની સેન્ડવિચ અને દેરાણી જેઠાણીનો આઈસ્ક્રીમ પણ સૌથી વધુ લોકોને ભાવે છે. અને જો સ્વાદિષ્ટ અને નવા સાથે રોજનું જમવું હોય ને પરિવાર સાથે, તો જતા રહો ગુજરાત કોલેજની બાજુમાં આવેલી ઓરિયન્ટ ક્લબમાં. વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા અને ગુજરાતના દાળવડા, પાલડી નરસિંહ ભગતની હોસ્ટેલ પાસેની પાપડી પણ ખૂબ જ પ્રખ્યાત છે. વૈષ્ણવદેવી પાસેના દાળ ફ્રાય અને જીરા રાઈસ, સરદાર પટેલ સ્ટેડિયમની કૃષ્ણા લચ્છી, શંકરનો આઈસ્ક્રીમ, સૌરાષ્ટ્રના ફાફડા, જનતાનો કોકો, ચંદ્રવિલાસના ફાફડા જલેબી, વિદ્યાપીઠ પાસેના થેપલા અને યુનિવર્સિટીના ઢોસાની તો વાત જ ક્યાં કરવી. મોતી બેકરીની નાન ખટાઈ, મણિનગર માસીની પાણીપુરી, ખોખરાની ઈડલી, 4 રસ્તાની ઈડલી, રાજસ્થાની ઈડલી, રાજસ્થાની આઈસ્ક્રીમ અને અસરવાના સંચાનો આઈસ્ક્રીમ પણ ખૂબ જ વખણાય છે. બસ અહીંયાથી હજી પૂરું નથી થઈ જતું. હજી તો મણિનગરના ભજીયા, એ પાછા ટમેટાના ભજીયા, કેળાના ભજીયા, એ સિવાય અમદાવાદના ફકીરનો ફાલુદા, લક્ષ્મીના ગાંઠિયા, બાપુનગરના ગાંઠિયા, ઇસ્કોનના ગાંઠિયા, કાકરિયાની કાળી ટોપી, લાંબી મૂછની ખારેક અને હાડકેશ્વરના કેસીની પાવભાજી અને ચા પણ ખૂબ જ વખણાય છે. હજી વધુમાં જાણવું છે ને તો વાડજના દાળ પકવાન, 5 કુવાની ફૂલવડી, ઇન્દુબહેન ખાખરાવાળાના ચન્નાચોર ખાખરા અને ઢોસાના ખાખરા, તેમજ દિનેશના ભજીયા, લક્ષ્મી બેકરીની પેટીસ, શ્રીરામના ખમણ,
ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવિચ, રેવડી બજારની રેવડી આઈસ્ક્રીમ અને આણંદ અંકુરના દાળવડા પણ લોકોને ખૂબ જ ભાવે છે. આ સિવાય મણિનગર મહેતા સ્વીટની સામે મોપાન પાર્લરના પાન પણ ખૂબ જ ફેમસ છે. ભીમસેનની લચ્છી પણ ખૂબ જ વખણાય છે. જો તમે અમદાવાદમાં આવો તો આમાંથી કંઈ જ ખાવાનું ભૂલતા નહીં હો, અને સાથે સાથે મને પણ લઈ જાજો. આપણે સાથે મળીને જલસા કરશું. તમારા પૈસે મારા અમદાવાદનું મમ્મમ. તો અમદાવાદની વાનગી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમે પણ ખાવા પીવાના શોખીન હોય અને આમાંથી એક પણ જગ્યાની મુલાકાત તમે કરી હોય તો કમેન્ટમાં તમારા પ્રતિભાવ જરૂરથી જણાવજો. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.